જય સ્વામિનારાયણ મુક્તો. કોણ પહેલા નંબરે આવે? મસ્ત મજાની ટચુકડી વાત. ગુરુ દ્રોણાચાર્ય પાંડવો કૌરવોને વિદ્યા ભણાવતા હતા, બધાને સમાન ભાવથી ભણાવતા હતા. પરંતુ એકવાર બધા જ ભણી રમી જમી સાંજે ભોજન કરતા હતા. પવનના ઝપાટે દીવો ઓલાઈ ગયો અને ભોજન ચાલુ હતું. તો બધાના આપણને અનુભવ છે કે લાઇટ જાય છતાંય કોળિયા તો મોઢામાં જ જાય. બધાના કોળિયામાં મોઢામાં જતા હતા. પરંતુ અર્જુનને વિચાર આવ્યો કે અભ્યાસ છે તો અંધારામાં મોઢામાં કોળિયા જાય છે, અભ્યાસ કરું તો અંધારામાં પણ બાણ વિધી શકાય. અને આ એક સવળો વિચાર આ લઈ અને અર્જુનજી જેવું દિવસે શીખતા એવું જ રાતે શીખવા માંડ્યા. એટલે એ તમામ દ્રોણાચાર્યના શિષ્યમાં એક નંબરે આવ્યા અને ભગવાને પણ આવા અભ્યાસોને એક નંબર આપી એના સારથી બની અને એ નારાયણની જોડે નર તરીકે પૂજાણા અને ગીતાના જ્ઞાનના અધિકારી થયા. શું કામ? અભ્યાસુ. એટલે ભગવાને ગીતામાં કહ્યું કે અભ્યાસ એને તું સિદ્ધ્યંતી વૈરાગ્ય એને ચુ કૌંતેય. અભ્યાસ અને વૈરાગ્યથી કાર્યની સિદ્ધિ થાય છે, માત્ર સંકલ્પથી નહીં. માટે સંકલ્પ કરી જાતને સમર્પણ કરો અને સંયમ રાખો. સફળતા તમારા હાથમાં છે. પહેલો નંબર બધા તમને સામે હાલીને માથે મસ્તકને નવાજીને આપશે. માટે પહેલો નંબર લેવો હોય તો પૂર્ણ અભ્યાસ કરો અને મોટામાં વિશ્વાસ મૂકો. જય સ્વામિનારાયણ.